અલ્યા ભાઈ, આ ઝંડાના ભાવ તમને વધારે નહીં લાગતા? ભાઈ થોડા ઓછા કરી આપો ને યાર, આવું શું કરો છો? કોઈક ને કોઈક તહેવાર ઉપર સાયકલ કે પછી લારી ઉપર ફરનાર એ ફેરિયાવાળા, જેની પાસે જઈને ભાવ કરાવનાર વ્યક્તિ. એ વ્યક્તિ કોણ? તો જે દર મહિને 25 થી 30 હજાર રૂપિયા કમાય છે. કેમ ભાઈ, એની ઈચ્છા નહીં હોય દર મહિને 15 થી 20 હજાર રૂપિયા કમાવાની? હા, કદાચ એ ભણેલો નથી, એટલા માટે એને ખબર નથી પડતી કે ભાવ ડબલ કરીને 30% કે 50%ની ઓફર મૂકી શકાય છે. તો આ બધા જ લોકો ગાંડાની જેમ પાછળ આવશે. અને આમ પણ તમે કદાચ માની લો કે એને મોં માંગેલા પૈસા આપી પણ દીધા, તો એ પૈસા ભેગા કરીને રાત્રે એના બાળકને પેટ ભરીને ખવડાવી શકશે. અને જ્યારે એ બાળકના પેટમાં અન્ન જશે, એના મોઢા ઉપર સ્માઇલ આવશે, એ ખુશ થશે ને, તો સાલું તમારા પૈસા તો નહીં જ વેડફાય.